નમસ્કાર ગુજરાત. તાજા અને રાજકારણમાં મોટી ઉથલપાથલને લઈને આવ્યા સમાચાર. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા હવે અધ્યક્ષ પદેથી આપી દીધું રાજીનામું. અમિત શાહે ઇમરજન્સી બોલાવી બેઠક અને પીએમ મોદી કેબિનેટનો મોટો નિર્ણય. નીટ પરીક્ષા અને સુપ્રીમ કોર્ટને લઈને મોટા સમાચાર જાણતા પહેલા તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને ઉપયોગી સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. સર્વપ્રથમ ખેડૂતો માટે આવ્યા મોટા સમાચાર. મોદી કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે મોટો નિર્ણય લેવાયો છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું છે કે 14 પાક માટે એમએસપી મંજૂર કરાય છે. ડાંગરની એમએસપી 2300 રૂપિયા, રાગીની માટે 4290 રૂપિયા તો મગ માટે 8682 નક્કી થઈ છે. સરકારનો ઉદ્દેશ દેશને કઠોળમાં આત્મનિર્ભર બનાવવાનો છે. પીએમ મોદીનો ત્રીજો કાર્યકાળ મહત્વનો નિર્ણય માટે છે. ખેડૂતો પર ફોકસ રહેશે. 2 લાખ નવા વેરહાઉસ બની રહ્યા છે. ખાતરના ભાવ નીચા રાખવામાં આવ્યા છે. એટલું જ નહીં મિત્રો, દેશના વડાપ્રધાને આપ્યું મોટું નિવેદન. પીએમ મોદી શ્રીનગરમાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે કલમ 370ની દિવાલ જે દરેકને વિભાજિત કરતી હતી તે હવે પડી ગઈ છે. હવે જમ્મુ કાશ્મીરમાં ભારતનું બંધારણ સાચા અર્થમાં લાગુ કરવામાં આવ્યું છે અને જેણે આજ સુધી તેનો અમલ કર્યો નથી તેના માટે તે દોષિત છે. આજે લાલચોક સાંજ સુધી ધમધમતો રહે છે અને દલ સરોવરના કિનારે સ્પોટ કાર શો થયો જે આખી દુનિયાએ પણ જોયો હતો. ત્યારબાદ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને લઈને આવ્યા મોટા સમાચાર. ઝારખંડ, મહારાષ્ટ્ર, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો કાર્યકાળ 6 મહિના સુધી લંબાઈ શકે છે. નડ્ડાનો કાર્યકાળ જાન્યુઆરી 2024માં સમાપ્ત થયો હતો, પરંતુ સામાન્ય ચૂંટણીને કારણે તેનો કાર્યકાળ જૂન સુધી લંબાવવામાં આવ્યો હતો. જુલાઈમાં પાર્ટીના નવા પ્રમુખની ચૂંટણી થવાની હતી, પરંતુ હવે એની વાત સામે આવી છે કે બધું વિધાનસભાની ચૂંટણી પછી જ થશે. હવે નીટ પરીક્ષાને લઈને ભારે હોબાળો. અમદાવાદ સહિત દેશના સમગ્ર રાજ્યમાં પૈસા દો પેપર લો જેવા સૂત્રોચ્ચાર સાથે કોંગ્રેસે અનોખો વિરોધ નોંધાવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી ખાતે ગુજરાત કોંગ્રેસના મોટા નેતાઓ, એનએસઆઈયુના કાર્યકર્તાઓ, સેવાદળના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં 500ના દરની નકલી નોટનો બંડલો ઉછાળવામાં આવ્યા હતા. નીટ પરીક્ષા કૌભાંડ સાથે જોડાયેલા આરોપીને જેલ ભેગા કરવા થાય તેવી ઉગ્ર માંગ ઉઠી હતી. મહત્વના રાજકારણના સમાચાર. અને યુપીના જેડીયુના પ્રવક્તા અનુપસિંહ પટેલે કહ્યું કે યુપીમાં અમારું કોઈ પક્ષ સાથે ગઠબંધન નથી. જે અમને શ્રેષ્ઠ ઓફર આપશે તેની સાથે જઈશું. લોકસભાની ચૂંટણીમાં અમારી પાર્ટી મિર્ઝાપુર, ફૂલપુર અને આંબેડકરનગર બેઠક પરથી ઉમેદવારો ઊભા રાખવા માંગતી હતી. જો એમને આ બેઠકો મળી હોત તો એનડીએને આટલી હાર ન મળી હોત. પાર્ટી સરકાર સમક્ષ અગ્નિવીર યોજનાની સમીક્ષા અંગે રજૂઆત પણ કરશે. હવે મુખ્યમંત્રીની માફી માંગે બીજેપી. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલના જામીન પર રોક લગાવ્યા બાદ આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ દરમિયાન તેમણે કહ્યું કે ભાજપે અરવિંદ કેજરીવાલની માફી માંગવી જોઈએ. ઈડી ઈચ્છે છે કે કેજરીવાલને જેલમાં રાખવામાં આવે. 2 વર્ષ સુધી ગયા છે અને ઈડી એ પણ નથી કહી શક્યું કે ગોવાની ચૂંટણીમાં કયા પૈસાનો ઉપયોગ થયો. ઈડીનો ઈરાદો જાણી શકાય તેવો છે. દેશના ગૃહમંત્રી અમિત શાહે બોલાવી હાઈ લેવલની મીટિંગ. જમ્મુમાં સુરક્ષા અને અમરનાથ યાત્રાને લઈને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષમાં હાઈ લેવલની મીટિંગ યોજાઈ. આ બેઠકમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અભિજીત ડાભોલ, જમ્મુ કાશ્મીરના લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, લેફ્ટનન્ટ જનરલ ઉપેન્દ્ર તિવારી, ઇન્ટેલિજન્સ બ્યુરોના ડાયરેક્ટર તપન ડેકા અને જમ્મુ કાશ્મીરના પોલીસના ડિરેક્ટર જનરલ RM સ્વેન અને અન્ય ઉચ્ચ અધિકારીઓ પણ જેમાં હાજર રહ્યા હતા. ચૂંટણીમાં હાર અને અધ્યક્ષ પદેથી આપી દીધું રાજીનામું. લોકસભાની ચૂંટણીમાં હાર્યા પછી અધીર રંજન ચૌધરીએ બંગાળના કોંગ્રેસના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. પશ્ચિમ બંગાળમાં કોંગ્રેસના અધીર રંજનના નેતૃત્વમાં લોકસભાની ચૂંટણી લડી હતી. તેઓ પાર્ટી માટે એક પણ બેઠક જીતી શક્યા ન હતા અને તેઓ પોતે બહેરામ સીટ પર ટીએમસીના ઉમેદવાર યુસુફ પઠાણ સામે હાર્યા હતા. મમતા બેનર્જીએ બંગાળમાં કોંગ્રેસ ટીએમસી વચ્ચે ગઠબંધન ન હોવા માટે પણ અધીર રંજનને જવાબદાર ઠેરવ્યા હતા. નીટ પરીક્ષા અને સુપ્રીમ કોર્ટને લઈને આવ્યા મોટા સમાચાર. નીટ પરીક્ષામાં ગેરરીતિ અંગે સુપ્રીમ કોર્ટે નોટિસ જારી કરીને એનટીએ અને કેન્દ્ર સરકાર પાસેથી જવાબ માંગ્યો છે. સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો કોઈથી પણ 0.001% બેદરકારી થઈ હોય તો તેની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. જો કંઈ પણ ખોટું થયું હોય તો તેની તપાસ કરવી જરૂરી છે. વિદ્યાર્થીઓની ફરિયાદને ધ્યાનમાં લેવી જોઈએ. બાળકોની મહેનત આપણે ભૂલવી ન જોઈએ. આગામી સુનાવણી 8મી જુલાઈના રોજ થશે.